નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર 5 એટલે કે કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉ 2 લેક્ચર છે બનાવેલા છે. આઈ હોપ કે તમે બધાએ 2 લેક્ચર જોયા હશે. એના અંદર આપણે સૌથી પહેલો જે ટોપિક છે કાર્ય, એના વિશે અમુક સમજૂતી મેળવેલી છે. કાર્યનું કઈ રીતે સૂત્ર છે, એમાં શું શું બાબતોનું ધ્યાન રાખવાનું છે, અને એને લગતા 2-3 દાખલાઓ આપણે ગણ્યા છે. હવે એ જે દાખલાઓ ગણ્યા એમાં કાર્ય કઈ કઈ રીતે પૂછી શકાય એની આપણે ખાસ તો માહિતી મેળવી. આજના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તક, આપણો જે અભ્યાસક્રમની અંદર જે પાઠ્યપુસ્તક છે NCERTનું, એના અંદર જે કંઈ પ્રશ્નો આપ્યા છે એ ટોપિક કાર્યને લગતા એ આપણે સોલ્વ કરીશું. અહીંયા આગળ મેં 2 પ્રશ્નો લખેલા છે. આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન મેં આમ થોડુંક ઊંધું લખ્યું છે, જેથી કરીને હું તમને આડો ન આવું એટલા માટે ઊંધું લખેલું છે. તો આમ સમજાતું આ બાજુ જાઓ તો તમને બધું દેખાતું રહે એટલા માટે. ઓકે, તો શરૂ કરીએ આપણે. આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન કંઈક આ રીતે છે કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર થતા કાર્યનું ચિહ્ન સમજવું છે એ અગત્યનું છે. આપેલ રાશિઓ ધન છે કે ઋણ તે જણાવો. હવે આપણને A, B, C, D અને અહીંયા E આવા 5 અલગ અલગ કેસ આપેલા છે. દરેકમાં આપણે ખાલી કાર્યનું ચિહ્ન જણાવવાનું છે. હવે કાર્યનું ચિહ્ન જાણતા પહેલાં આપણને પહેલાં તો કાર્યનું સૂત્ર છે યાદ હોવું જોઈએ. તો ફરી એક વખત યાદ કરી લઈએ કે કાર્ય છે એને આપણે અંગ્રેજીમાં વર્ક કહીએ તો W = FD cos θ, આવું એનું સમીકરણ છે. અને cos θમાં જે પેલો થીટા ખૂણો છે એ કોના વચ્ચેનો ખૂણો છે, તો કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. અગર તમે થોડું ઘણું મેથેમેટિક્સ જાણતા હો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે cos θ જે છે ને એની કિંમત પ્રથમ ચરણમાં ધન છે. પ્રથમ ચરણ કહેતા cos 0, cos 30, cos 45, cos 60 ને cos 90, આ બધી કિંમતો તમે જોવા જાઓ ને તો cos 0 છે 1, પછી cos 30 છે √3/2, cos 45 છે 1/√2, cos 60 છે 1/2 અને cos 90 છે 0. એટલે કે બધી કિંમતો ધન છે. એટલે આના પરથી આપણને ખ્યાલ આવે કે જો થીટાની કિંમત 0 થી 90 વચ્ચેની હોય કોઈ તો કાર્ય ધન હશે, અને જો 90 હશે તો કાર્ય શૂન્ય હશે. અને એ આપણા આગળના લેક્ચરમાં વાત થઈ ગયેલી છે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય આપણે એક કિસ્સામાં જોયું હતું કે એમાં સ્થાનાંતર આડું હતું ને ગુરુત્વાકર્ષી બળ નીચે લાગતું હતું તો કાર્ય છે ત્યાં શૂન્ય આવતું હતું. લંબ બળ વડે થતું કાર્ય છે એ પણ 0 થાય, બરાબર. અને જો ખૂણો 90 કરતાં વધારે હોય, 90 થી લઈ અને 180 એટલે કે બીજા ચરણમાં જો ખૂણો હોય તો ત્યાં કોસની કિંમત છે બધી ઋણ છે, બરાબર. એટલે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે ખૂણો કેટલો બને ને એ આપણને ખબર પડવી જોઈએ, અને ખૂણા ઉપરથી નક્કી કરીશું કે કાર્ય ધન હશે કે ઋણ હશે. માત્ર નિશાનીની આપણે વાત કરવાની છે. એક પછી એક આપણે જોતા જઈએ. સૌથી પહેલો જે પ્રશ્ન છે સ્વાધ્યાય આપણા 5.1, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. એમાં એ પ્રશ્ન પહેલો કે દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય. તો સામાન્ય રીતે એક એવી તમે કલ્પના કરો કે કૂવો છે પાણીનો, એમાંથી આપણે ડોલ છે આમ બહાર કાઢીએ છીએ, બરાબર. તો ડોલ જે છે બહાર ઊભેલો માણસ છે એ ડોલને કઈ દિશામાં બળ લગાડે છે, તો કે એને બહાર તરફ ખેંચે છે, ઉપર તરફ ખેંચે છે. એટલે આપણે એ બળની દિશા ઉપર તરફ છે એવું વિચારીએ. હવે એ બળ લગાડવાના કારણે ડોલ કઈ દિશામાં આવે છે, તો આપણે ઉપર તરફ ખેંચતા હોય તો ડોલ એ ઉપર આવવાની જ છે ને, બરાબર. એટલે આ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે ભાઈ F અને D, F કહેતા બળ અને D એટલે કે સ્થાનાંતર, બે એક જ દિશામાં હશે. ઓકે, એટલે કે થીટા છે કેવો હશે, 0 હશે, બે એક જ દિશામાં હોય એટલે. અને તેથી કાર્ય જે છે W cos θ છે એમાં cos 0 થઈ જશે, cos 0 1 થાય, એટલે કાર્ય FD રહેશે. હવે F અને D આપણને આપેલા નથી કેટલું બળ લગાડ્યું કેટલું ડોલ ઉપર આવીને એવું કંઈ નથી કીધું, પણ કાર્ય હશે કેવું, તો કે ભાઈ ધન, કારણ કે થીટા છે શૂન્ય બને છે. એટલે આપણે અહીંયા લખીશું કે કાર્ય જે છે એ પોઝિટિવ મળશે. ઓકે, બીજો પ્રશ્ન કે ઉપરના જ કિસ્સામાં, એટલે આ જ કિસ્સો કે એક વ્યક્તિ પાણીની ડોલને કૂવામાંથી આમ બહાર ખેંચે છે, તો ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. તો ગુરુત્વાકર્ષી બળ છે એ કઈ દિશામાં લાગતું હોય, તો આપણે અગાઉ વાત થઈ રહી છે ગુરુત્વાકર્ષી બળ એટલે કે વજન બળ એ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ એટલે કે નીચે તરફ લાગતું હશે, બરાબર. તો જ્યારે ડોલને આમ ઉપર તરફ ખેંચતા હોઈએ તો ગુરુત્વાકર્ષી બળ છે એ નીચે લાગતું હશે, નીચે તરફ, અને ડોલ ખેંચાય છે એટલે કે ડોલ આવે છે ક્યાં, ઉપર તરફ. એટલે કે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે ને. ગુરુત્વાકર્ષી બળ તો નીચે લાગતું હોય, એ તો ડોલને નીચે તરફ લઈ જવા માટે પ્રયત્ન કરતું હોય, અને ડોલ જાય છે ક્યાં, ઉપર તરફ. તો બંને વિરુદ્ધ દિશામાં છે. માટે અહીંયા આપણે આવું લખી શકીએ કે ભાઈ F એ
સમાંતર છે -d. જો બે વિરુદ્ધ દિશામાં હોય ને તો કોઈ પણ એકની આગળ માઇનસ લગાડી દેવાય, એટલે આનો ખ્યાલ આવે કે આ બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એટલે કે થીટા કેટલો હશે? 180 ડિગ્રી. cos 180 -1 થાય એટલે કે કાર્ય છે એ ઋણ હશે. ખાસ આપણે યાદ આ રાખવાનું છે કે અગર જો બે વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ હશે, અને એક જ દિશામાં હોય F અને D તો કાર્ય ધન હશે. ત્રીજો પ્રશ્ન, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલ કાર્ય. હવે આમ તો અહીંયા શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જવો જોઈએ. આપણે અગાઉના જે કંઈ 2 લેક્ચર જોયા એના અંદર એકાદો દાખલો આપણે ઘર્ષણવાળો પણ લીધેલો છે કે ઘર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય. તો ઘર્ષણ છે એ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. પદાર્થ ધારો કે આમ જતું હોય તો ઘર્ષણ આમ લાગતું હોય, બરાબર. અને જે દિશામાં ગતિ થતી હોય એ દિશામાં સ્થાનાંતર હશે, એટલે ગતિની વિરુદ્ધ દિશામાં, અથવા એમ પણ કહી શકાય કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. ઓકે, ઘર્ષણ બળ એ સિવાય એક બીજું બળ કીધું તમે, અવરોધક બળ. આ બંને હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તો ઘર્ષણ વડે થયેલ કાર્ય છે એટલે આપણે કશું વિચારવાનું જ નથી, અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું છે કે ભાઈ થીટા છે એ કેટલો હશે? 180 ડિગ્રી હશે, અને તેથી કાર્ય જે છે W એ હશે ઋણ, એટલે કે નેગેટિવ હશે. ડી પ્રશ્ન જોઈએ. એ ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલા બળ વડે થતું કાર્ય. જો અહીંયા થોડુંક આમ શબ્દોની પેલી કરી છે તમને કે ખરબચડું સમતલ છે એટલે આપણે ખરબચડું સમતલ છે એટલે આપણે તરત શું વિચારી લઈએ કે ઘર્ષણ લાગતું હશે, કાર્ય ઋણ હશે. પણ ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર કયા બળ વડે થતું કાર્ય પૂછ્યું? લગાડેલા બળ વડે. એટલે ખરબચડું સમતલ હશે એટલે ઘર્ષણ લાગતું હશે, ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હશે, પણ બળ તમને ઘર્ષણ વડે થતું નથી પૂછ્યું. તમે જે બળ લગાડ્યું ને એના વડે થતું કાર્ય. આપણે તો જે આમ ધારો કે પદાર્થને આમ લઈ જવો છે તો બળ તો આમ જ લગાડતા હશું. પદાર્થની ગતિ છે કઈ દિશામાં થતી? જે દિશામાં બળ લગાડેલું હશે, બરાબર. એટલે લગાડેલ બળ વડે કીધું છે માટે અહીંયા કાર્ય છે એ ધન આવશે. થીટા છે એ 0 ડિગ્રી હશે અને કાર્ય છે એ ધન હશે. જો તમને આ જ પ્રશ્નમાં એવું કીધું હોત ને કે ભાઈ ઘર્ષણ બળ વડે થતું કાર્ય તો ઋણ આવે છે, બરાબર. પણ લગાડેલ બળ એવું પ્રશ્ન લખ્યો છે તો જે દિશામાં બળ લગાડો એ દિશામાં ગતિ થઈ હશે, માટે કાર્ય ધન આવશે. સારું. છેલ્લો પ્રશ્ન ઈ, દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે. ફરી મેં તમને હમણાં જ વાત કરી એમ કે ઘર્ષણ આવ્યો અથવા તો બીજો શબ્દ આવે કયો? અવરોધક. અવરોધક બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, માટે અહીંયા પણ કાર્ય છે એ કેવું થશે? તો કે ઋણ થશે. આના જવાબમાં આવું લખી શકાય કે ભાઈ થીટા છે 180 ડિગ્રી હશે, અથવા તો ગતિની વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગતું હોય, માટે એના વડે થતું કાર્ય છે એ કેવું હશે? ઋણ, એટલે કે નેગેટિવ હશે, બરાબર. તો આ 5 પ્રશ્નો છે. આમ જોવા જાવ પેલા પ્રશ્ન થોડોક મોટો છે પણ જવાબ ખાલી નાના નાના છે, MCQ પ્રકારના પ્રશ્નો છે, બરાબર. આ તમને આખો પ્રશ્ન ક્યારેય એકસાથે નહીં પૂછી શકાય, MCQ પ્રકાર એક માર્કમાં હેતુલક્ષીમાં પૂછે તે ક્યારેક. તો ખાસ ધ્યાને રાખવાનું કે ભાઈ જો અગર બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન હશે, વિરુદ્ધ દિશામાં હોય એક બળ આમ હોય સ્થાનાંતર આમ હોય, ટૂંકમાં 180 ખૂણો બનતો હોય તો કાર્ય ઋણ હશે. અને ખાસ 2 શબ્દ યાદ રાખવાના, ઘર્ષણ વડે થતું કાર્ય કે અવરોધક બળ વડે થતું કાર્ય છે એ હંમેશા ઋણ જ આવે, કારણ કે બે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા હશે. ઓકે, સારું. ત્યાર પછી સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન જોઈએ. તો આ જે બીજો પ્રશ્ન છે ને એમાં આપણા આગળના જે 2 લેક્ચરમાં જે કાંઈ આપણે દાખલાઓ ગણ્યા ને એનું આખું બધું ભેગું થયેલું આમાં પૂછી લીધેલું છે. તમે જુઓ પેટા પ્રશ્નોમાં A, B, C, D 4 પ્રશ્નો પૂછેલા છે, બરાબર. જોઈએ શું કહે છે કે ભાઈ પ્રારંભમાં સ્થિર રહેલ, પ્રારંભમાં સ્થિર છે એટલે અહીંયાથી આપણને ખબર પડે કે ભાઈ આ જે પદાર્થ હશે એનો શરૂઆતનો વેગ V0 0 હશે, બરાબર. 2 કિલોગ્રામ દળ એટલે કે M 2 કિલોગ્રામ છે નો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળ, એટલે બળ લગાડેલું છે એના પર આપણે F 7 ન્યૂટન કહીએ, ની અસર હેઠળ ટેબલ ઉપર ગતિક ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક આપણે મ્યુ કે થી બતાવતા હોઈએ તો 0.1 સાથે ગતિ કરે છે. હવે પ્રશ્ન પૂછ્યો છે કે લગાડેલા બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, પછી જો ઘર્ષણ વડે 10 સેકન્ડમાં કાર્ય, પરિણામી બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, 10 સેકન્ડમાં ગતિ ઉર્જા, બધું 10 સેકન્ડમાં પૂછ્યું એટલે ટાઈમ આપેલો છે આપણને 10 સેકન્ડ. તો આટલી વસ્તુ આપેલી છે. હવે આપણે અહીંયા મેળવવાના છે કાર્ય. જો લગાડેલા બળ વડે કાર્ય, લગાડેલ બળ એટલે કયું? આ 7 ન્યૂટન.
પછી ઘર્ષણાંક આપેલો છે એટલે ઘર્ષણ બળ લાગતું છે તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું છે આપણે. પરિણામી બળ એટલે એફ નેટ શોધવું પડશે, કારણ કે એ બળ લગાડીએ છીએ આપણે 7 ન્યૂટનનું, પણ કંઈ સાથે સાથ પદાર્થ ઉપર લાગવાનું નથી. શા માટે? કારણ કે સામું ઘર્ષણ છે થોડુંક બાદ કરી નાખશે ને, એટલે પરિણામી બળે કંઈક અલગ હશે, ઓછું હશે, તો એના વડે થતું કાર્ય. હવે આ બધા કાર્ય શોધવાના છે અને કાર્યનું સૂત્ર છે એફ ડી કોસ થીટા. એમાં એફ એટલે બળ અને ડી એટલે સ્થાનાંતર. આપણે અહીંયા ડેટામાં જો તમને પ્રશ્નમાં એવું નથી કીધું કે પદાર્થ કેટલો આગળ ગયો, એટલે સૌથી પહેલાં તો આપણે પદાર્થનું સ્થાનાંતર છે ને એ અલગથી ગણવું પડશે, બરાબર. આમ જોવા જાવ ને તો આ પહેલાં તો ન્યૂટનના ગતિના નિયમવાળું ચેપ્ટર છે ને એનો ઉપયોગ છે શરૂઆતમાં, અને પછી આ ચેપ્ટરનો દાખલો છે, પછી કાર્ય શોધવાનું છે. પહેલાં તો સ્થાનાંતર શોધવાનું રહેશે આપણે. હવે સ્થાનાંતર શોધીએ તો જો આ પરિસ્થિતિ કંઈક આવી છે, થોડીક અહીંયા હું આકૃતિ દોરી નાખું કે ભાઈ આ એક સમક્ષિતિજ સમતલ હશે, એના ઉપર આ પદાર્થ છે 2 કિલોનો. હવે આના ઉપર બળ કયા કયા લાગે? તો એક બળ તો જે છે એ બહારથી 7 ન્યૂટનનું લગાડેલું જ છે, એટલે આપણે એવું કહીએ કે ધારો કે આ તરફ એને 7 ન્યૂટનનું બળ લગાડેલું છે એફ, બરાબર. પછી એને નીચે તરફ અહીંયા બતાવીએ આપણે તો નીચે તરફ એને લાગતું હશે mg. પછી ઉધ્વ દિશામાં લાગતું હોય એને લંબ બળ n. આ બ્લોક ગતિ આમથી આમ કરશે, મતલબ 7 ન્યૂટનનો બળ લગાડે એટલે કદાચ આમ જશે બ્લોક, બરાબર. તો ઉપર નીચે તો નથી જવાનું, એટલે આ બે સામસામેના બળ કેવા હશે? સરખા હશે, એટલે n બરાબર mg હશે, બરાબર. આ દિશામાં એને બળ કયું લાગે છે? આ f, ઓકે. અને આ બાહ્ય જે બળ તમે લગાડો એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગતું હશે, એટલે ઘર્ષણ બળ અહીંયા બતાવી શકાય આ તરફ, પણ હંમેશા ઘર્ષણ બળ છે ને સપાટીને સમાંતર બતાવે, એટલે અહીંયા બતાવી દઉં. આ છે ઘર્ષણ બળ એફ કે, ઓકે. તો સૌપ્રથમ તો આપણે એના ઉપર લાગતું ટોટલ બળ કેટલું છે એની જો ગણતરી કરીએ તો ઉપર નીચેના બળ તો સરખા છે, એટલે એ તો કેન્સલ થઈ ગયા. એટલે પરિણામી બળમાં આપણે આ બહારથી લગાડેલું બળ એફ અને સામું લાગતું ઘર્ષણ બળ એફ કે, એ બેનું જ સરવાળો બાદબાકી કરવો પડશે. બીજી વાત કે ગતિક ઘર્ષણ આપે છે આપણને, મતલબ કે પદાર્થ ગતિ કરવાનો છે, એ પાક્કું છે. પદાર્થ ગતિ કરે છે એટલે પરિણામી બળ આપણે અહીંયા શું લખી શકીએ? પરિણામી બળને આપણે એફ નેટ કહેતા, તો એફ નેટ બરાબર બહારથી લગાડેલું બળ એફ, એમાંથી બાદ કરવું પડશે આપણે ગતિક ઘર્ષણ બળ એફ કે. બહારથી લગાડેલું બળ એફ પહેલાં હું આમનામ લખું, માઇનસ આ એફ કે એટલે શું? તો કે મ્યુ કે ગુણ્યા એન, આ એનું સૂત્ર છે. અને એનની જગ્યાએ લખાય mg, એટલે કે એફ માઇનસ mg. એફ સોરી mg મેં એનની જગ્યાએ લખ્યું, એટલે મ્યુ કે રહી ગયો, તો મ્યુ કે mg કિંમતો મૂક્યા. આ એફ એટલે બહારથી લગાડેલું બળ કેટલું છે? 7 ઓછા મ્યુ કે કેટલો આપ્યો? 0.1. પછી એમ કેટલો? તો કે 2. હવે જી અહીંયા તમને 10 લેવાનું કંઈ કીધું નથી, એટલે અહીંયા હું લખી નાખું 9.8, બરાબર. સાદુરૂપ આપીએ આપણે તો તમે વિચારો કે ભાઈ આ 9.8 ગુણ્યા 2, 9 દુ 18 ને 8 દુ 16, એટલે આ બેનો ગુણાકાર 19.6 થશે. 19.6 ગુણ્યા 0.1 એટલે 0.1 આમ લઈ લો, એટલે 1.96. આ ત્રણેયનો ગુણાકાર 1.96 થશે. એને તમે 7માંથી બાદ કરો, તો 7માંથી પહેલાં તો 1 બાદ કરો એટલે 6, હજી એમાંથી 0.96 બાદ કરો એટલે 6માંથી 0.96 બાદ થશે, એટલે 5.04 ન્યૂટન. આ જે છે ને એ તમને શું મળ્યું? પરિણામી બળ મળ્યું. આટલું પરિણામી બળ લાગતું હશે, બરાબર. બાહ્ય બળ કેટલું લગાડ્યું હતું? એફ 7 ન્યૂટનનું. હા, લગાડેલ બળ 7 ન્યૂટન છે. પછી પરિણામી બળ મળ્યું 5.4, એટલે ઘર્ષણ કેટલાનું લાગ્યું છે? આટલું ઘર્ષણ હતું. ઘર્ષણ હતું 1.96 ન્યૂટનનું, બરાબર. હવે આપણે તો સ્થાનાંતર શોધો ને કે પદાર્થ કેટલું સ્થાનાંતર પામ્યો હશે 10 સેકન્ડની અંદર. તો 10 સેકન્ડમાં પદાર્થ કેટલો આગળ ગયો હશે, આ વસ્તુ કઈ રીતે આપણે શોધી શકીએ? તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એમાંથી સ્થાનાંતરનું સમીકરણ યાદ કરો. બીજું સમીકરણ છે ડી બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. v0 શરૂઆતનો વેગ છે, t 10 સેકન્ડ છે, પ્લસ 1/2 at સ્ક્વેર. હવે એ નથી આપણી પાસે, એટલે હજુ આપણે એ મેળવવો પડશે ને. તો કઈ રીતે મેળવીશું? એફ નેટની જગ્યાએ શું લખી શકાય? ma. તો તેથી ma બરાબર અહીંયા લખું 5.04. તો અહીંથી પ્રવેગ a બરાબર શું થશે? 5.04 ભાગાકારમાં m, અને તેથી a બરાબર 5.04 ભાગ્યા m કેટલું છે? 2 કિલો.
એક મિનિટ, હા દેખાય છે કે તમને થોડુંક નીચે જતું રહ્યું વધારે? હા સારું છું, હું રૂકી ગયો, છેલ્લી લાઈન જ હતી આ. ઓકે, બાજુમાં લખી નાખો હાલો. તો તેથી તમને અહીંયા પ્રવેગ મળશે, જો 5.04 ભાગ્યા 5 ના અડધા અઢી અને 4 ના અડધા 2 એટલે 2.52 થશે. તો 2.52 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ મેળો આપણને પ્રવેગ. જો દાખલો છે ને મેં તમને કીધું એમ, આગળના જે તમે 2 લેક્ચર જોઈએ ને એ બધાનું મિશ્રણ છે આ દાખલામાં, બરાબર. ડાયરેક્ટ સ્થાનાંતર તૈયાર આપી દીધું હોત ને તો બહુ સારું હતું, પણ સ્થાનાંતર શોધવાનું કીધું તમને. તો લગાડેલું બળ હતું 7, એમાંથી ઘર્ષણ બાદ થયું 1.96, પરિણામી બળ મળ્યું 5.04. પરિણામી બળ બરાબર MA. આપણે ન્યૂટનના ગતિના નિયમો વાળું ચેપ્ટર ભણ્યા, ત્યાં આપણે F0 બરાબર MA લખતા. તો MA એના પરથી પ્રવેગ મેળવો, પ્રવેગ મેળવો આપણને 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ફરી વિચાર કરો આપણી પાસે કે V0 છે, T છે, પછી 1/2 A, હવે A છે અને T છે, એટલે હવે આપણને સ્થાનાંતર મળશે અને સ્થાનાંતર શોધી લઈએ પછી આપણે આ બધા કાર્ય છે એની ગણતરી કરીશું. તો સ્થાનાંતરની ગણતરી કરીએ હવે. તો તેથી પદાર્થનું કેટલી સેકન્ડમાં? મોસ્ટલી બધા પ્રશ્નમાં જો તો 10 સેકન્ડ આપેલી છે. તો T બરાબર 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર. તો 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર આપણે સૂત્ર પહેલાં લખીશું, D બરાબર V0T પ્લસ 1/2 AT સ્ક્વેર. દેખાય છે ને? પાછું આ બાજુનું જોતા ભૂલાઈ ગયો. હા દેખાય છે. ચાલો કિંમતો મૂકીએ આપણે. તો અહીંયા લખીશું સ્થાનાંતર D બરાબર, ચલો V0 પદાર્થ પ્રારંભમાં સ્થિર હતો ને, એટલે 0 ગુણ્યા 10 એટલે આ તો 0 થઈ જવાનું છે, પ્લસ 1/2 A એટલે 2.52 અને T એટલે કે 10 નો અહીંયા કરવાનો છે વર્ગ. આ બેનો ગુણાકાર તો 0 થઈ ગયો, એટલે કે સ્થાનાંતર D બરાબર, જો હવે ખાલી આ જ સાદુરૂપ આપવાનું આપણે, 10 નો વર્ગ 100, 100 ગુણ્યા 2.52 કરો એટલે 252 થઈ જાય. આ પોઈન્ટ સામે જતો રહે અને સમજાય ફરી વખત, 10 નો વર્ગ 100, 100 ગુણ્યા 2.52 એટલે 252. 252 ના છે આગળ શું છે? 1/2, 1/2 એટલે અડધું કરવાનું છે. 252 અડધું કરો, 200 નો અડધા 100, 50 ના અડધા 25 અને 2 નો અડધો 1 એટલે 100 ને કેટલા થશે? 26 મીટર. આટલું સ્થાનાંતર થશે, બરાબર. બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરવો પડે એટલું સારું, એટલે આવી દેશી થોડીક પદ્ધતિઓ યાદ રાખવાની આપણે. તો આ આપણને પદાર્થનો હજુ તો સ્થાનાંતર મેળવ્યું છે. હવે આપણે બધાના શું ગણવાના છે? કાર્ય ગણવાના છે. હવે લગભગ ઇઝી પ્રશ્ન થઈ ગયો આપણા માટે. પહેલો પ્રશ્ન છે લગાડેલા બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. તો અહીં લખીએ આપણે એ લગાડેલા બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. લગાડેલ બળ એટલે બહારથી લગાડેલું બળ એટલે W આપણે એક્સટર્નલ એવું કહી શકીએ. તો W એક્સટર્નલ બરાબર, જગ્યા ખૂટી મારે, કાર્યનું સૂત્ર FD cos થીટા, એટલે અહીંયા હું લખી દઉં F એક્સટર્નલ પછી D અને cos થીટા. F એક્સટર્નલ એટલે લગાડેલું બળ, બહારથી લાગતું બળ કેટલું હતું? 7 ન્યૂટન. આપણે અહીંયા F કીધું હતું પણ આને F એક્સટર્નલ અહીંયા લખી નાખો, બરાબર. તો 7 પછી ગુણ્યા સ્થાનાંતર કેટલું? 126 અને cos થીટા કેટલું? થીટા કોની વચ્ચેનો ખૂણો છે? ફરી યાદ રાખજો. તો કે ભાઈ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. લગાડેલા બળ, જે દિશામાં બળ લગાડ્યું છે એ જ દિશામાં પદાર્થ ગયો હોય ને, બરાબર. લગાડેલ બળ, પરિણામી બળ એ બધું સ્થાનાંતરની દિશામાં જ હોય. ઓકે, તો બળ જે દિશામાં લગાડ્યું હોય એ જ દિશામાં સ્થાનાંતર થયું હશે, એટલે અહીંયા ખૂણો આવશે cos 0, બે એક જ દિશામાં છે. cos 0 થશે 1. હવે આ બેનો ગુણાકાર કરો ચાલો.
પહેલાં તો કેલ્ક્યુલેટર વગર ટ્રાય કરજો. 7 × 126 કરવાનું છે. પહેલાં તો 100 × 7 કરી નાખો એટલે 700 થઈ ગયું. પછી 20 × 7 કરો. 20 × 7 140, 2 × 7 14. તો 700 + 140 840. હવે બાકી કેટલું? 6. 6 × 7 6 × 7 42. એમાં ઉમેરી દો એટલે 700 + 140 + 42 840 ને 42 એટલે 882 અને કાર્યનો એકમ જૂલ. આ આપણને W એક્સટર્નલ મળે. ઓકે, સારું. ચાલો પછી બી પ્રશ્ન, ઘર્ષણ વડે થતું કાર્ય. સમય છે એવું લાગતું નથી મને. 4 પ્રશ્નો છે એટલે કંઈ નહીં. ચાલો જેટલું આવે એટલું લખીએ. ઘર્ષણ વડે થતું કાર્ય, તો એને હું W અને પ્રત્યયમાં ઘર્ષણનો સ્મોલ f લખી દઉં. તો ઘર્ષણ અહીંયા કયું છે? ગતિક ઘર્ષણ એટલે FK અને D અને બાજુમાં લખીએ cos θ. હવે ઘર્ષણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે cos 180 થઈ જશે, cos 180 -1 થશે એટલે આ જવાબ ઋણ આવશે. એ તો પાક્કું. ચાલો બરાબર. હવે ઘર્ષણ શું હોય? તો કે ભાઈ μk × n. n ની જગ્યાએ હું mg લખી નાખું ડાયરેક્ટ, એક સ્ટેપ બચાવવા માટે. કારણ કે જગ્યા આપણી પાસે ઓછી છે ને. દેખાય છે કે આવડું? ઓકે. અને હવે તમે અહીંયા μk m અને g જોવા જાવ ને તો એ આપણે જો અહીંયા ગણેલું છે. જોયું આ μk mg છે જે આ હતું. આ 3 નો ગુણાકાર કેટલો હતો? 2 × 9 એટલે 19.6 × એટલે 1.96 હતું આ. બરાબર. μk mg છે ને એ તમારું 1.96 છે. એટલે અહીંયા તમે લખી શકો બરાબર 1.96. આ મેં આ ત્રણેયની જગ્યાએ લખી દીધું μk m અને g. હવે d એટલે સ્થાનાંતર કેટલું? 126 અને cos 180 થશે -1. હારો આ ગુણાકાર કરવો પડશે કે નહીં? જો 1.96 × 126. 1.96 એટલે પહેલાં તો અંદાજે 2 લઈ લો. તો 2 × 126 કેટલું થાત? 252 થાત. હવે 252 માંથી આપણે બાદ શું કરવું પડશે? આનું 0.04 × 126 એટલે 4 8 અને 6 ચોક 24 એટલે અંદાજે 4 થી 5 બાદ કરવા પડશે 252 માંથી, હે ને? હવે કેલ્ક્યુલેટર કરવું પડશે એવું લાગે છે. કેલ્ક્યુલેટર જોવું પડશે. 248 કેટલું થાય જુઓ તો. તમે કેલ્ક્યુલેટરથી કરીને જોઈ લેજો ને. હવે નથી મારી પાસે કેલ્ક્યુલેટર, પણ લગભગ હું એવું માનું છું કે જો 126 × 2 હોત ને તો 252 થાત. બરાબર. તો 252 માંથી એક 0.04 વાળો ગુણાકાર બાદ કરવો પડશે એટલે એક તો જવાબ માઇનસ આવશે. બરાબર. અને લગભગ આ 247 જેવું આવશે. તમે જરા કેલ્ક્યુલેટરથી કન્ફર્મ કરી લેજો. ન આવતું હોય તમે સુધારી નાખજો. તમે પાછા 247 લખી ન નાખતા, પણ લગભગ 247 આવશે. તો -247 જૂલ કાર્ય છે એ ઘર્ષણ વડે થશે. ઓકે, સારું. હજી ત્રીજો પ્રશ્ન બાકી રહી ગયો. જો પરિણામી બળ વડે થતું કાર્ય અને પછી છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આ 2 પ્રશ્ન હજી ગણવાના છે. એક કામ કરો, સ્ક્રીનશોટ તમે લઈ લો અથવા તો લખવું હોય તો લખી લો. પછી હું પાછું આ ભૂસી કાઢું થોડી વારમાં 2-4 સેકન્ડ પછી, અને C અને D પછી આપણે સોલ્વ કરીએ. અને ચાલો તો લખી લીધું હશે તમે, તો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે C પ્રશ્નમાં જઈએ. પહેલાં હું ફરી લખી દઉં. આપણે સ્થાનાંતર કેટલું આવ્યું હતું? 126 મીટરનું સ્થાનાંતર આવ્યું હતું. હવે C પ્રશ્નનું આપણે સોલ્વ કરીએ. તો કયો C છે? પરિણામી બળ વડે. પરિણામી બળ વડે થતું કાર્ય. પરિણામી બળ એટલે અહીંયા હું લખી નાખું W નેટ. તો W નેટ એટલે આપણે સૂત્ર શું લખીશું? FD cos θ. તે પણ અહીંયા F કયું લખવાનું? પરિણામી વાળું. તો F નેટ ગુણ્યા D ગુણ્યા cos θ. F નેટ કેટલું હતું? તો જો બહારથી લગાડેલું બળ હતું 7, ઘર્ષણ લાગ્યું હતું 1.96, તો F નેટ હતું 5.04. આ પરિણામી બળ હતું. ઓકે, એને ગુણ્યા સ્થાનાંતર
126 મીટર અને cos થીટા કેટલો હોય તો પરિણામી બળ વડે થતું કાર્ય તો પરિણામી બળ જે એ દિશામાં લાગ્યું જે દિશામાં સ્થાનાંતર થયું હોય એટલે એ ખૂણો 0 હશે. પરિણામી બળ ને બાહ્ય બળનું હોય ને એમાં ખૂણો 0 હશે. બરાબર. તો cos 0 1 થઈ જશે. આ બેનો ગુણાકાર કરશું આપણે તો બરાબર. ફરી પહેલાં 5 સાથે ગુણાકાર કરી નાખો તો 5 × 100 એટલે 500, પછી 5 × 20 એટલે 100 બીજા નાખો 600, પછી 5 × 6 30 એટલે 630 તો એ જ થઈ ગયા. બરાબર. અને પહેલાંમાં આપણે 0.04 ઓછું એટલે 5 ઓછું કર્યું હતું ને તો આમાં 5 વધી જશે એટલે આ થઈ જશે 635 જૂલ. બરાબર. આમાં એવું કંઈ નથી, તમે શું કહેવાય કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો. ઘણા એવું કહે કે સાહેબ આ કેમ તમે લઈ આવ્યા, આનું સમજાણું. મેં એમ વિચાર્યું ઓલું 248 લખ્યું હતું ને આપણે 0.04 ઓછું હતું એટલે 126 સાથે ગુણાકારમાં અહીંયા 0.04 થી વધારે ગુણાકાર 5 વધારી દીધું મેં, હે ને. એટલે 635 જૂલ કાર્ય છે એ આપણને પરિણામી બળ વડે થતું હોય એ મળશે. ઓકે, તમે એકવાર વેરીફાઈ કરી લેજો કેલ્ક્યુલેટરથી ગુણાકાર, કોઈ ભૂલ હોય તો કહેજો. પછી છેલ્લો પ્રશ્ન છે ડી. પ્રશ્ન શું છે? 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ડી પદાર્થની, અરે આ પેન સારી છે જો, સહી વધારે પડી. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફારને આપણે ડેલ્ટાથી બતાવીએ અને ગતિ ઉર્જા છે ને અંગ્રેજીમાં કે કહેવાય, કાઇનેટિક એનર્જી, ડેલ્ટા કે. હવે ગતિ ઉર્જાનો ફેરફાર છે ને એમાં આમ જોવા છે ને તો સૂત્ર શું છે ખબર? 1/2 mv². ગતિ ઉર્જાનું સૂત્ર લગભગ બધાને ખ્યાલ જ હશે, ધોરણ 9 માં ક્યાંક ભણીને આવેલા છો. તો 1/2 mv². એટલે અહીંયા ખરેખર શું લખવું પડે ખબર? આમ લખવું પડે જો, 1/2 mv² માઇનસ 1/2 mv02. એટલે કે આ શરૂઆતની ગતિ ઉર્જા, શરૂઆતનો વેગ મૂકો એટલે શરૂઆતની ગતિ ઉર્જા મળે, અંતિમ વેગ મૂકો એટલે અંતિમ ગતિ ઉર્જા મળે. તો અહીંયા એવું થાય કે ભાઈ શરૂઆતનો વેગ, તો શરૂઆતમાં જો તમે પદાર્થ સ્થિર હતો, પ્રારંભમાં સ્થિર એવું કીધું છે, એટલે શરૂઆતનો વેગ 0 હતો એટલે આપણે બહુ મજા આવી જાય, ચલો આ પદ તો આખું 0 થઈ જ ગયું. હવે રહી વાત આની 1/2 mv². હવે 1/2 m આપેલું છે 2 કિલોગ્રામ, તો ઘટે કોણ? v. વેગ કેટલો હશે? તો વેગ આપણે ગણવો પડશે ને કે 10 સેકન્ડ પછી પદાર્થનો વેગ કેટલો છે, એ તો આપણને કંઈ કીધું જ નથી, એટલે એ પહેલાં ગણીએ. એટલે આને થોડી વાર માટે હું સમીકરણ 1 રાખી દઉં. હવે લખીએ કે આ v કેટલો છે 10 સેકન્ડ પછી. તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ વાપરવું પડશે. v બરાબર v0 પ્લસ at. v0 0, એ પ્રવેગ કેટલો મેળવ્યો હતો આપણને? 2.52 મેળવ્યો હતો ને, અને એને ગુણ્યા t. t એટલે કેટલી? 10 સેકન્ડ. 2.52 ગુણ્યા 10 કરશો એટલે 25.2 થશે. 25.2 મીટર પ્રતિ સેકન્ડ. આ એનો અંતિમ વેગ હશે. હવે આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી અને ડેલ્ટા કે છે એ ગણી શકીએ. અહીંયા હું ઉપર જ લખી નાખું, બહુ નીચે પછી પેલું થશે. તો તેથી ડેલ્ટા કે બરાબર 1/2 m કેટલું છે તો કે 2 કિલો અને v કેટલો આવ્યો? 25.2 નો વર્ગ. હવે અહીંયા તમે જોવો છો ને તો આ બે કેન્સલ થઈ જાય, અરે ખાલી 25.2 નો વર્ગ જ કરવાનો રહે. 25 નો વર્ગ થાય 625, એટલે 25.2 નો વર્ગ તમે કરશો ને તો એ થશે તમારે 635 ગતિ ઉર્જાનો ફેરફાર છે એટલે કે જૂલ. હવે કદાચ એવું થાય કે એમ કેમ ખબર પડી 635 પરફેક્ટ થશે 25.2 નો વર્ગ? પણ એક ટ્રીક છે, હું તમને એ ટ્રીક કહી દઉં. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ હંમેશા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય. પરિણામી બળ વડે થતું કાર્ય આપણે પાસે હતું એટલે મેં ડાયરેક્ટ અહીંથી લખી દીધું. આ યાદ રાખજો, 25.2 નો વર્ગ કરશો ને ડબલ્યુ નેટ જેટલો જ થશે. બરાબર, એટલે કે 635 થશે. અને બીજી એક વાત હજી હું તમને પેલી આપું કે બાહ્ય બળ વડે થતું કાર્ય હતું કંઈક 882, ઘર્ષણ વડે થતું કાર્ય હતું 247. એ બેની બાદબાકી કરશો ને 882 માંથી 247 તો એ આ જ આવશે, પરિણામી બળ વડે થતું કાર્ય. બરાબર. તો અહીંથી એક નવી વસ્તુ શીખવા મળી. આ ખાસ યાદ રાખવાનું છે કે પરિણામી બળ વડે થતું કાર્ય, લાવો અહીં હું નોંધ તરીકે જ લખી દઉં, આ યાદ રાખી લેજો બધા. એટલે તમે આ છે ને 1/2 mv² એવું ન ગણો ને તોય ચાલે, ડાયરેક્ટ એવું લખી નાખો કે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ નેટ અને ડાયરેક્ટ 635 જૂલ લખી દો તોય જવાબ સાચો છે. આવું બધું v મેળવવાનો અને પછી પાછી ગતિ ઉર્જા ગણવાની એવી કોઈ જરૂર નથી, સીધું લખી નાખો તો પણ ચાલે. બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો કે પરિણામી અથવા તો
પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે અને આ વિધાન ખાસ યાદ રાખી લેવાનું એટલે કે ડેલ્ટા કે કોના જેટલું હોય ડબલ્યુ નેટ જેટલું હોય આ યાદ રાખજો આ વસ્તુને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય હવે પછીના લેક્ચરમાં આપણે એ ભણીશું બરાબર તો ક્લિયર થઈ ગયો દરેકને પ્રશ્ન થોડોક લેન્ધી હતો અને નહીંતર મારો હજી વિચાર હતો કે હજી એક સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન છે ને એ પણ કાર્યવાળો છે એ પણ આ જ લેક્ચરમાં ગણવાનો વિચાર હતો પણ થોડુંક વધી ગયું એવું લાગ્યું આપણને ને લેક્ચર છે કેટલા મિનિટનો થઈ ગયો હું જોઈ લો જરા અડધો કલાક જેવો થઈ ગયો છે બહુ આપણે અડધો કલાક તો વધારે થઈ ગયો બહુ થઈ ગયો એટલું તો ઘણું કંઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલો લઈ લઈશું બરાબર સ્વાધ્યાયની 11મો એક દાખલો છે એ પણ કાર્યવાળો છે કંઈ વાંધો નહીં આ વસ્તુ તમને સમજાઈ જાય એ મહત્ત્વનું છે આપણે ભલે ઓછું ભણીએ પણ સમજાવવું જોઈએ બરાબર ખ્યાલ આવી ગયો છે દરેકને આ પ્રશ્નમાં પહેલાં તો આપણે સ્થાનાંતર શોધવું પડે પછી આપણે બધાના કાર્ય ગણી શકીએ લગાડેલ બળ છે એ સ્થાનાંતરની દિશામાં હોય એટલે ત્યાં ખૂણો 0 હોય ઘર્ષણ છે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ત્યાં ખૂણો 180 હોય આ કાર્ય છે એ ઋણ મળે પરિણામી બળ છે હંમેશા સ્થાનાંતરની દિશામાં હોય એટલે ત્યાં ખૂણો 0 હોય એ કાર્ય ધન મળે અને બીજી એક વાત યાદ રાખજો કે પરિણામી બળ વડે થતું કાર્ય છે ને અગાઉથી જે કાંઈ કાર્ય મળે ને બધાને સરવાળા જેટલું હોય આ 882 હતું આ -247 હતું આ બેન સરવાળો કરો એટલે કે 882 - 247 કરો એટલે પરિણામી બળ વડે થતું કાર્ય મળે અને પરિણામી બળ વડે જે કાર્ય થાય ને એ જ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એટલે આ વાક્ય ખાસ યાદ રાખજો તમને કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે બરાબર ડાયરેક્ટ અહીં લખી નાખો તમે ડબલ્યુ નેટ અને બરાબર 635 જૂલ બીજી કોઈ ગણતરી ન બતાવો તો પણ તમારો જવાબ સાચો છે બરાબર અને આ જે વસ્તુ છે એને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી જોઈશું ઓકે સારું એક વખત સ્ક્રીનશોટ કે જે કંઈ લેવો હોય લખવું હોય તો 2 સેકન્ડ માટે થઈ જાવ છું લખી લેજો ઓકે ચાલો મળીએ પછી આપણે અને પછીનો લેક્ચર લઈશું એમાં થેન્ક યુ